હેલો, મારું નામ ગોકુલ પટેલ. અમે 2 દિવસ પહેલા જ તે લેહમાં આવેલી ચદ્દર ટ્રેક જે છે, જે ભારતમાં સૌથી કઠિન માનવામાં આવે છે, તે અમે બહુ સારી રીતે કમ્પ્લીટ કરી છે. ચદ્દર ટ્રેક વિશે હું તમને થોડી માહિતી આપવા માંગીશ. ચદ્દર ટ્રેક એ 2 મહિના માટે જે ઝંસ્કાર રિવર છે લેહની અંદર, એ રિવર 2 મહિના માટે ફ્રોઝ થાય છે અને એ ફ્રોઝ ઉપર લોકો ટ્રેક કરતા હોય છે. એ બહુ કઠિન ટ્રેક છે કે કોઈ પણ વેધરના કારણે ત્યાં પાણી વધી જાય છે તો તમારો એ ટ્રેક જે કહેવાય છે કે બહુ કઠિન થઈ જાય છે અને થોડું રિસ્કી પણ થઈ જાય છે, રેસ્ક્યુ પણ થાય છે. ઘણા લેહ એરપોર્ટ પહોંચ્યા બાદ ત્યાંનું તાપમાન -25 ડિગ્રી જેવું હતું, જેથી લોકોને ઘણાને તકલીફ પડી હતી, એમના હેલ્થ ઇસ્યુ આવ્યા હતા ને એ બધું થયું. ત્રીજા દિવસે અમારું ત્યાં મેડિકલ ચેકઅપ થવાનું હતું કે જે ચેક થયા પણ લોકોની હેલ્થ સારી હોય તો એ લોકો ત્યાંથી આપણને ટ્રેક માટે ગવર્મેન્ટ આપણને મંજૂરી આપે છે. મેડિકલ ચેકઅપ છે પછી અમે તો 10 લોકો અમે ઝંસ્કાર રિવર ઉપર ટ્રેકમાં ચાલતો. પહેલો દિવસ અમારો એવો હતો કે જે બહુ સ્લીપી રહ્યો હતો. ઘણા લોકો ત્યાં બરફમાં એવી પ્રેક્ટિસ નથી તો ઘણા લોકો સ્લીપી થયા હતા. ફર્સ્ટ ડે પછી અમે સેકન્ડ દિવસે અમારો ટ્રેકમાં લગભગ 17 થી 18 કિલોમીટરનો હતો, જ્યાં અમને રિવર ક્રોસ કરવી પડી હતી. જ્યાં પાણીનું અમારે વધુ હતું તો અમે રિવર ક્રોસ કરી હતી. અને બીજા દિવસના એન્ડે મેં સાંજે સ્નોફોલ અમને થોડી એક રૂકાવટ બની હતી. જે સ્નોફોલથી અમને એક બેનિફિટ પણ થયું હતું ને એક થોડું નુકસાન પણ હતું. બેનિફિટ એ હતો કે અમને બરફ ઉપર જે વોક કરવાનું હતું એ થોડું અમારે ઇઝીલી થઈ ગયું હતું. અને બીજી એક વસ્તુ કે જે સ્નોફોલ થયો હતો અને વેધરથી સ્નોફોલ પાણીમાં થોડું વધુ થયું અને એનું પાણીનું લેવલ વધી ગયું. સેકન્ડ ટાઈમ અમે રિવર ક્રોસ કરી ત્યારે અમારું પાણીનું લેવલ ખાસું એવું વધુ હતું, જે અમને બહુ જ તકલીફ પડી હતી અને બધા લોકોને. તો પણ અમે જે નેરક સુધી પહોંચવાનું હતું અને અમે નેરક સુધી પહોંચીને રહ્યા અને પાણી અમારા લેવલ નેરક છે એક ચદ્દર ટ્રેકનો મેઇન પોઈન્ટ છે કે ત્યાંથી લોકો રિટર્ન થાય છે. ચદ્દર ટ્રેકનો મેઇન પોઈન્ટ એટલે કે ત્યાં એક ઝરણું છે, એ ઝરણું આખું ફ્રોઝન થયેલું હોય છે. એ ટોટલી એક કુદરતે બનાવેલું બહુ સરસ દૃશ્ય હોય છે. એ તમે ફોટામાં ગમે તેવું જોવો પણ તમે એક વખત ત્યાં જઈને જોવો એ બહુ સારું છે. લોકો ઘણી વખત ચદ્દર ટ્રેક કરતા હોય છે લોકો, પણ એ નેરક સુધી પહોંચી નથી શકતા હોતા. અમારી ટીમ નેરક સુધી પહોંચી, ત્યાં ઝંડો આપણે લહેરાવ્યો અને ત્યાં લોકોએ ફોટોગ્રાફી કરી અને ત્યાંથી અમે રિટર્ન આવ્યા. રિટર્ન આવવામાં અમને પાણીનો તમે વ્યય જે હતો કે એ ખૂબ જ વધી ગયો હતો અને રિટર્નમાં અમને બહુ મુશ્કેલીઓ પડી હતી કે જે સ્નો અને સ્નોનું પાણી જે હતું અમારે -ડિગ્રીમાં, કે જેના લીધે પગ ફ્રોઝન થઈ ગયા હતા. અને એ ફ્રોઝન પગ માટે અમારે કન્ટિન્યુ વોક જ કરવાનું. જો અમે ઊભા રહીએ તો અમારો પગ એકદમ થીજી જાય અને હેલ્થ થોડીનો વધુ ઇસ્યુ આવે એમ. એટલે અમારે કન્ટિન્યુ વોક કરતા રહ્યા હતા અને 5 દિવસ સુધી અમારે આ ટ્રેક કમ્પ્લીટ થઈ ગયો હતો એમ.